નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ભારતીય બંધારણ સિરીઝમાં. તો એમાં આપણે ઉપરાષ્ટ્રપતિ પદની શરૂઆત કરીએ છીએ, ચર્ચાનો શરૂઆત કરીએ છીએ લેક્ચરમાં. આની પહેલા આપણે રાષ્ટ્રપતિ વાળા તમામ લેક્ચર પૂરા કરી લીધા છે. તમે ના જોયા હો તો તમે જોઈ શકો છો, બરાબર. આ તમામ લેક્ચર તમને આપણી આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી એપ પર પણ જોવા મળશે. ત્યાં પણ તમે આની લાઈવ લેક્ચરની અંદર જોડાઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ઉપરાષ્ટ્રપતિ પદ. સૌથી પહેલા આપણે જે જોઈએ છીએ એ છે ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ. બીજું આપણે જોશું ઉપરાષ્ટ્રપતિનું ઇલેક્શન. ત્રીજું આપણે જે અગત્યનું જોશું એ જોશું એની માટેની લાયકાત, એનું પદ ખાલી થશે તો કઈ રીતે જોગવાઈ છે, કઈ રીતે ઉપરાષ્ટ્રપતિનું પદ, બરાબર. આપણે ઉપરાષ્ટ્રપતિનું પદ જે છે ભારતનું બીજું સર્વોચ્ચ પદ છે. આપણે અમેરિકાના કોન્સ્ટિટ્યુશનમાંથી લીધેલું છે, પણ કંઈક ડિફરન્સ છે. ડિફરન્સ શું છે, દરેક બાબત આપણે આની અંદર સમજવાની છે. થિયરી એકદમ સરળ અને સિમ્પલ છે. આર્ટિકલના ફોર્મમાં દરેક ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે. ખાલી કમ્પેરિઝન તમે રાષ્ટ્રપતિ સાથે રાખજો. ઉપરાષ્ટ્રપતિની બધી કમ્પેરિઝન રાષ્ટ્રપતિ સાથે થશે અને એના પદના કાર્યને અનુસાર તમને ક્વેશ્ચન પૂછાશે. પદના કાર્યની અનુસાર તમને ક્વેશ્ચન પૂછાશે. એની ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ, બરાબર. અત્યારમાં આપણા ઉપરાષ્ટ્રપતિ ધનકરજી છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલી જોગવાઈ આર્ટિકલના કયા બંધારણમાં ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ કરવામાં આવેલી છે? તો એ છે આર્ટિકલ 63. આર્ટિકલ 63, જેમાં ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ કરવામાં આવેલી છે કે ભાઈ ભારત દેશમાં ઉપરાષ્ટ્રપતિનું પદ હશે. જે આપણે યાદ રાખજો, ઉપરાષ્ટ્રપતિના પદ ઉપર આપણે ઇલેક્શન કરશું, બરાબર. તો ઉપરાષ્ટ્રપતિ જે બનશે એ એક્સ ઓફિસો ચેરમેન હશે. શેના? રાજ્યસભા. યાદ રાખજો, રાજ્યસભાના ચેરમેનનું આપણે ઇલેક્શન કરતા નથી. રાજ્યસભાના ચેરમેનનું આપણે ઇલેક્શન કરતા નથી. આપણે ઇલેક્શન કોનું કહીએ છીએ? ઉપરાષ્ટ્રપતિનું કરીએ છીએ. અને જે ઉપરાષ્ટ્રપતિ બનશે એ આપોઆપ રાજ્યસભાના ચેરપર્સન બની જશે. હજી હું રિપીટ કરું છું, ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના મેમ્બર નથી. ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના મેમ્બર નથી, પણ એનું કામ એવું આપણે આપ્યું છે કે એના કામને લઈને બહુ પ્રોબ્લેમ થાય છે પ્રેક્ટિકલી, બરાબર. અને જ્યાં પ્રોબ્લેમ થશે ત્યાં યુપીએસસી માટે ક્વેશ્ચન બનશે, એટલે ક્વેશ્ચન પૂછશે આપણને. આર્ટિકલ 65, 66, 67 અને 68 સંયુક્ત રીતે આપણે ડિસ્કશન કરવાનું છે, પણ એ પહેલા આપણે એકવાર આર્ટિકલ જોઈ લઈએ અંદર શું શું જોગવાઈ આપેલી છે, પછી આપણે એની ચર્ચા કરીએ. તો અનુચ્છેદ 65, રાષ્ટ્રપતિના મૃત્યુ અથવા અનુપસ્થિતિમાં, બરાબર, ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે. અહીંયા યાદ રાખજો, બંધારણમાં રાષ્ટ્રપતિ જ લખેલું છે, પણ વાસ્તવમાં આપણે આનો ડિફરન્સ યાદ રાખશું. એ છે એક્ટિંગ પ્રેસિડેન્ટ, કાર્યકારી રાષ્ટ્રપતિ. એક્ટિંગ પ્રેસિડેન્ટ, કાર્યકારી રાષ્ટ્રપતિ. એ રાષ્ટ્રપતિ નથી, એ છે ઉપરાષ્ટ્રપતિ, પણ પદ ખાલી થયું છે, બરાબર. વેકેન્ટ છે જગ્યા. નવા રાષ્ટ્રપતિનું ઇલેક્શન હજી બાકી છે. ત્યાં સુધી રાષ્ટ્રપતિનું કાર્ય થવું પડે, એના માટે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ પણ છે. આ મલ્ટિપલ ટાઈમ પૂછાઈ ગયું છે કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે એની જગ્યા ખાલી હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે અથવા રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે. એવી જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરેલી છે? તો એ છે અનુચ્છેદ 65, બરાબર. અનુચ્છેદ 65. આ સરળ છે. 63માં જોગવાઈ છે. 64માં ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના સભાપતિ છે, એક્સ ઓફિસો ચેરમેન છે, એવી જોગવાઈ છે. 65ની અંદર એટલો જ ઉલ્લેખ કરેલો છે કે ભાઈ જ્યારે પણ રાષ્ટ્રપતિ ગેરહાજર હશે ત્યારે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે. હવે જો અહીંયા મેં તમને એક ઓફિસ ઓફ પ્રોફિટમાં એક ક્રમ બતાવ્યો હતો કે ભાઈ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, બરાબર. આ બધા પદ ઉપર જે વ્યક્તિ હશે એ ઓફિસ ઓફ પ્રોફિટ ગણાશે નહીં. મતલબ જે રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હશે, જે કાર્યકારી રાષ્ટ્રપતિ હશે, એ પણ રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ભાગ લઈ શકશે, નામાંકન કરાવી શકે. અત્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ છે, બરાબર, પણ રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ઉભા રહેશે. જેવા એ રાષ્ટ્રપતિ ચૂંટાઈ જશે એટલે રાષ્ટ્રપતિ બની જશે. શેમાંથી? ઉપરાષ્ટ્રપતિમાંથી, બરાબર. આજ આપણે અહીંયા ડિફરન્સ સમજવાનો છે કે ભાઈ આપણે આવા બંધારણની જોગવાઈ, ઉપરાષ્ટ્રપતિ પદ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધું છે, પણ બેઠું કોપી પેસ્ટ નથી કર્યું. બેઠું કોપી પેસ્ટ કર્યું નથી. એમાં કોપી પેસ્ટ નથી કરવાનો મતલબ શું છે? આપણે એની જેવું સેમ કોપી નથી બનાવી. ભારતના બંધારણ, ભારતના ઉપરાષ્ટ્રપતિ અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિમાં ડિફરન્સ છે. જેમ કે અમેરિકામાં સરકાર 4 વર્ષ માટે, બરાબર. અમેરિકામાં સરકાર 4 વર્ષ માટે, દર 4 વર્ષે જ ઇલેક્શન થાય. પ્રેસિડેન્ટ હોય અને વાઇસ પ્રેસિડેન્ટ. માની લો કોઈ કારણોસર 1 કે 2 વર્ષ રાષ્ટ્રપતિનું ચાલ્યું, પછી રાષ્ટ્રપતિને કોઈ કારણોસર રિમૂવ કરી દીધા કે મૃત્યુ પામ્યા,
તો વાઇસ પ્રેસિડેન્ટ હશે, બરાબર, ઉપરાષ્ટ્રપતિ હશે, એ રાષ્ટ્રપતિ બની જશે અને બાકીના જે 2 વર્ષ કે 3 વર્ષ બાકી છે એ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે. મતલબમાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બની જશે અને રાષ્ટ્રપતિ તરીકે તે બાકીના વર્ષ પૂરા કરશે. ભારતમાં એવું નથી. ભારતમાં પ્રેસિડેન્ટ હશે, એની જગ્યા ખાલી થશે, તો ઉપરાષ્ટ્રપતિ વાઇસ પ્રેસિડેન્ટ કાર્યકારી એક્ટિંગ પ્રેસિડેન્ટ તરીકે કાર્ય કરશે ક્યાં સુધી, જ્યાં સુધી નવા રાષ્ટ્રપતિ આવશે નહીં ત્યાં સુધી. અને નવા રાષ્ટ્રપતિ ક્યારે આવી જશે તો એની જોગવાઈ બંધારણમાં આપણે કેટલા મહિનાની કરેલી છે? 6 મહિનાની કરેલી છે. 6 મહિનામાં આપણે રાષ્ટ્રપતિના ઇલેક્શન પૂરા કરી લેશું એટલે રાષ્ટ્રપતિ આવી જશે. રાષ્ટ્રપતિ જો એના પદ ઉપર આવી જશે તો જે કાર્યકારી રાષ્ટ્રપતિ છે એ ફરીથી ઉપરાષ્ટ્રપતિના પદે આવી જશે. હવે અહીંયા તમારી એક બાબત યાદ રાખવાની છે કે ભાઈ જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હશે ત્યારે એને પગાર ભથ્થા કેના મળશે? રાષ્ટ્રપતિના મળશે. રાષ્ટ્રપતિના મળશે. પેલા શું શું મળશે એ સમજી લો અને શું નહીં મળે પછી કહું છું. જ્યારે ઉપરાષ્ટ્રપતિ એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હશે એ સમયમાં એને રાષ્ટ્રપતિના પગાર ભથ્થા મળશે, રાષ્ટ્રપતિની શક્તિઓ મળશે, રાષ્ટ્રપતિના જેટલી પણ જોગવાઈ હશે બંધારણની, બરાબર, એ બધી મળશે. શું નહીં મળે? તો એને રાજ્યસભાના સભાપતિ તરીકે પગાર મળશે નહીં. ક્યારે? જ્યારે એક્ટિંગ પ્રેસિડેન્ટ હશે ત્યારે, કાર્યકારી રાષ્ટ્રપતિ હશે ત્યારે, બરાબર. હવે પછી આપણે જો ઉપરાષ્ટ્રપતિનું પદ જે છે ને, બરાબર, એ આપણે શું છે તો આપાતકાલીન પદ છે. ભાઈ જ્યારે રાષ્ટ્રપતિના પદ ખાલી થશે ત્યારે ઉપરાષ્ટ્રપતિની આપણે જરૂર પડશે, નકર નહીં. મતલબ જ્યારે રાષ્ટ્રપતિ તરીકે પગાર મેળવતા હશે ત્યારે રાજ્યસભાના સભાપતિ તરીકે પગાર મળશે નહીં. ઉપરાષ્ટ્રપતિ પદનું ઇલેક્શન થશે પણ એને પગાર મળશે રાજ્યસભાના સભાપતિ તરીકે, બરાબર. અને રાજ્યસભાના સભ્ય નથી. થોડી ખીચડી છે પણ આ તમારે ધ્યાનથી સમજવી પડશે. અને આ ખીચડી તમને જ્યારે પ્રિલિમ્સમાં સ્ટેટમેન્ટમાં પૂછાશે ત્યારે તમને જો ક્લેરિટી નહીં હોય તો અટવાડશે. ઉપરાષ્ટ્રપતિનું ઇલેક્શન થાય, ઉપરાષ્ટ્રપતિ જે બને એ એક્સ ઓફિસો ચેરમેન હશે શેના? રાજ્યસભાના. એને પગાર રાજ્યસભાના સભાપતિ તરીકે મળશે પણ એ રાજ્યસભાના મેમ્બર નથી. એટલે તમે જો મેં તમને આની પહેલા વાત કરી હતી રાષ્ટ્રપતિ વાળા ટોપિકમાં કે જે જોઈન્ટ સિટિંગ હશે એની અંદર સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર નેતૃત્વ કરશે, બરાબર. ભલે બંધારણીય બીજું સર્વોચ્ચ પદ છે પણ છતાં આપણે ઉપરાષ્ટ્રપતિને, વાઇસ પ્રેસિડેન્ટને, જે રાજ્યસભાના ચેરમેન છે એને આપણે જોઈન્ટ સિટિંગનું પીઠાસીન ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર બનાવશું નહીં. એના માટે કાયદેસર રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિને નિયુક્ત કરશે એ વસ્તુ કરવા માટે, બરાબર, એ રીતે. તો આ થઈ ગઈ બેઝિક જોગવાઈ ઉપરાષ્ટ્રપતિની. ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ અનુચ્છેદ 63. 64 ની અંદર એ એક્સ ઓફિસો ચેરમેન રહેશે રાજ્યસભાના. 65 ની અંદર કે ભાઈ રાષ્ટ્રપતિની સીટની જગ્યા ખાલી પડશે તો એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે, બરાબર. અને જ્યારે એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે, કાર્યકારી, જેને અંગ્રેજીમાં આપણે એક્ટિંગ પ્રેસિડેન્ટ કહેશું, ત્યારે એને પ્રેસિડેન્ટના પગાર ભથ્થા મળશે, પ્રેસિડેન્ટની શક્તિઓ મળશે. જે કાર્ય કરશે એ બધું વેલિડ ગણાશે, બરાબર. જે પણ કાર્ય કરશે વેલિડ ગણાશે. અને ત્યારે એને રાજ્યસભાના સભાપતિ તરીકે પગાર મળશે નહીં અને રાજ્યસભાના સભ્ય નથી, બરાબર. રાજ્યસભાના સભ્ય નથી. આ ખાસ યાદ રાખજો. જે નથી વાળું છે ને, છે વાળું યાદ રાખવાનું છે, નથી વાળું યાદ રાખવાનું. કોન્સ્ટિટ્યુશનની અંદર શું લખેલું છે બધું યાદ રાખવાનું છે. કારણ કે તમને સવાલ જે પૂછાશે કોઈ પણ પદ ને લગતા તો સવાલ આ રીતે પૂછાશે, બરાબર. એ સવાલ કઈ રીતે પૂછાશે? આ રીતે પૂછાશે. કોન્સ્ટિટ્યુશનમાં શું લખેલું છે, બંધારણમાં શું જોગવાઈ કરેલી છે, પછી વાસ્તવિક શું થાય છે, બંને પૂછાશે, બરાબર. તો લખેલું શું છે એ પણ તમને ખબર હોવી પડે. કયા આર્ટિકલમાં લખેલ છે, એ આર્ટિકલ બંધારણના કયા ભાગમાં છે. આ શરૂઆતમાં મેં તમને કીધું છે ભાગે પૂછાશે, આર્ટિકલ પૂછાશે. અહીંયાથી આપણે આગળ વધીએ તો આર્ટિકલ 66માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ કરેલી છે. તો સૌથી પહેલા સમજીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે અને ચૂંટણી પદ્ધતિ શું છે. તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે? હવે આની કમ્પેરિઝન પૂછાશે રાષ્ટ્રપતિ સાથે, પ્રેસિડેન્ટ એન્ડ વાઇસ પ્રેસિડેન્ટ. તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે કેન્ડિડેટ છે ફિક્સ છે. એમાં લોકસભા અને રાજ્યસભા, બરાબર, લોકસભા અને રાજ્યસભા બંનેના ઇલેક્ટેડ મેમ્બર. તો લોકસભામાં ઇલેક્ટેડ મેમ્બર, ઇલેક્ટેડ ને નોમિનેટેડ બે ભાગ લેશે. તો લોકસભામાં 543, રાજ્યસભામાં 233 પ્લસ નોમિનેટેડ મેમ્બર ઓફ રાજ્યસભા 12.
બરાબર. તો જે 766 છે +12 કરી દેવા, +12 કરી દેવાના, એટલે આપણને શું મળી જશે? આપણને શું મળી જશે? 778. બરાબર, 778 ઇફ આઈ એમ નોટ રોંગ. તો 778 મેમ્બર ફિક્સ છે. બરાબર. હવે આની અંદર સેમ આ પણ કેવું છે? પરોક્ષ ઇલેક્શન છે. આ પણ કેવું ઇલેક્શન છે? પરોક્ષ ઇલેક્શન. આપણે ઉપરાષ્ટ્રપતિના પદમાં આપણે વોટ કરતા નથી. પરોક્ષ અને પ્રત્યક્ષ એટલે શું? પ્રત્યક્ષ એટલે આપણે ખુદ વોટ આપીએ, એને પ્રત્યક્ષ કહેવાય. પરોક્ષ એટલે આપણા વતી કોઈ વોટ આપે. બરાબર. તો જે લોકસભામાં અને રાજ્યસભા, લોકસભામાં જે કેન્ડિડેટ ગયા છે એને આપણે સીધા મત આપ્યા હશે. રાજ્યસભામાં જે કેન્ડિડેટ ગયા હશે એ આપણે જેને વિધાનસભામાં વોટ આપ્યા હશે એના વોટથી ગયા હશે. તો આપણા વતી એ વોટ નાખશે. બરાબર. આ 12 વ્યક્તિ છે એ લિટરેચર, સાયન્સ, સોશિયલ સર્વિસ એન્ડ આર્ટ, આજે આના એક્સપર્ટ હશે વ્યક્તિ, બરાબર, એને રાષ્ટ્રપતિએ નોમિનેટ કર્યા હશે. એ બધા ભાગ લેશે. હવે અહીંયા પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન એન્ડ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ જ છે. યાદ રાખજો, પરોક્ષ બધા ઇલેક્શનમાં પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ છે. એક ખાલી ડિફરન્સ યાદ રાખજો, બધા ગુપ્ત વોટિંગ હશે, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ. માત્ર રાજ્યસભાનું ઇલેક્શન જ એવું છે જે ખુલ્લું મતદાન હશે. બરાબર, ઓપન વોટિંગ, મતલબ તમે કોને વોટ આપો છો એ બધું ગુપ્ત મતદાન હોય છે. એક જ એવું વોટિંગ છે પરોક્ષ ઇલેક્શનમાં જે ઓપન છે રાજ્યસભા. રાજ્યસભાના ઉમેદવારમાં જે લોકો ઉમેદવાર આપે છે, વિધાનસભાના સભાસદ, MLA, એનો વોટ કોને જાય છે એ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. હવે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં એન્ટી ડિફેક્શન લો લાગતો નથી, પક્ષાંતર ધારો લાગતો નથી. તો કોણ કોણ ભાગ લે છે? તો લોકસભા, રાજ્યસભાના ઇલેક્ટેડ ને નોમિનેટેડ મેમ્બર. લોકસભામાં 2 નોમિનેટેડ મેમ્બર હતા પણ એનો કાર્યકાળ આપણે સમાપ્ત કરી દીધો છે. બરાબર, એટલે 543, 233 આ 2 ઇલેક્ટેડ મેમ્બર, લોકસભા, રાજ્યસભા, બધા આ બધા MP, ટૂંકમાં MP પાર્ટિસિપેટ કરે છે. બરાબર, MP પાર્ટિસિપેટ કરે છે. રિમૂવલમાં પણ સેમ જ છે. ઉપરાષ્ટ્રપતિના રિમૂવલમાં બધા સેમ ભાગ લે છે. મતલબ ઉપરાષ્ટ્રપતિમાં એક જ યાદ રાખવાનું છે. હવે આપણે એકવાર રિવિઝન કરી લઈએ રાષ્ટ્રપતિનું ફરીથી એકવાર. રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં કોણ કોણ ભાગ લે છે? તો લોકસભાના ઇલેક્ટેડ મેમ્બર, લોકસભાના ઇલેક્ટેડ મેમ્બર, રાજ્યસભાના ઇલેક્ટેડ મેમ્બર, રાજ્યસભાના ઇલેક્ટેડ મેમ્બર. નોમિનેટેડ મેમ્બર ભાગ લેશે નહીં, નોમિનેટેડ મેમ્બર ભાગ લેશે નહીં. કેટલા છે? 12. એ ભાગ લેતા નથી. બરાબર, ભાગ નથી લેતા. પછી વિધાનસભાના મેમ્બર, બરાબર, વિધાનસભાના ઇલેક્ટેડ મેમ્બર ભાગ લેશે. તો વિધાન પરિષદ છે, બરાબર, એના ઇલેક્ટેડ મેમ્બર કે નોમિનેટેડ કોઈ ભાગ લેશે નહીં. ઓકે, આ વાત થઈ ગઈ પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં કોણ કોણ ભાગ લે છે એની. હવે આપણે વાત કરી લઈએ પ્રેસિડેન્ટના રિમૂવલમાં કોણ કોણ ભાગ લેશે. તો પ્રેસિડેન્ટના રિમૂવલમાં લોકસભા અને રાજ્યસભાના ઇલેક્ટેડ અને નોમિનેટેડ બંને મેમ્બર ભાગ લેશે. એટલે તમે અહીંયા ધ્યાનથી જુઓ, પ્રેસિડેન્ટના રિમૂવલના અને ઉપરાષ્ટ્રપતિના ઇલેક્શનના બંને કેન્ડિડેટ સેમ છે. કારણ કે એમાં કોણ ભાગ નથી લેતું? તો વિધાનસભા અને વિધાન પરિષદના મેમ્બર ભાગ લેતા નથી. તો તમે અહીંયા જુઓ, લોકસભા અને રાજ્યસભાના ઇલેક્ટેડ અને નોમિનેટેડ એ પ્રેસિડેન્ટના રિમૂવલમાં ભાગ લે છે અને ઉપરાષ્ટ્રપતિના નિયુક્તિમાં અને રિમૂવલમાં બંનેમાં ભાગ લેશે. યાદ રાખજો, ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવાની પ્રોસેસ કહેવાય છે. એને એ પ્રોસેસને આપણે ઇમ્પીચમેન્ટ કહેતા નથી, મહાભિયોગ નથી કહેતા. બરાબર, અહીંયા સુધી ક્લિયર છે? ઇલેક્શન ક્લિયર છે? ઉપરાષ્ટ્રપતિનું ઇલેક્શન, ઉપરાષ્ટ્રપતિના ઇલેક્શનમાં લોકસભા અને રાજ્યસભાના MP ભાગ લેશે, નોમિનેટેડ ને ઇલેક્ટેડ બંને. બરાબર, રિમૂવલમાં એ જ ભાગ લેશે પણ મેજોરિટી જરાક અલગ છે. હવે અહીંયા સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ છે, પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન છે. અહીંયા એક વોટનો મતલબ એક વોટ જ થશે. તો જેને વધારે મત મળશે એ ઉપરાષ્ટ્રપતિ બની જશે. બરાબર, પછી ઉપરાષ્ટ્રપતિ બની જાય એ રાજ્યસભામાં, મતલબ ઉપરાષ્ટ્રપતિ ચેરમેન બનશે, એ રાજ્યસભામાં, બરાબર, ડેપ્યુટી ચેરમેનને ઇલેક્શન કરાવશે. ડેપ્યુટી ચેરમેનનું ઇલેક્શન કરાવશે. કેમ? કારણ કે જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી હશે, રાષ્ટ્રપતિનું પદ ખાલી હશે ત્યારે ઉપરાષ્ટ્રપતિ, જે રાજ્યસભાના ચેરમેન છે, એ એક્ટિંગ પ્રેસિડેન્ટ તરીકે કામ કરશે. તો રાજ્યસભાના ચેરમેનનું પદ ખાલી થશે. તો એવામાં જે ડેપ્યુટી ચેરમેન હશે, ડેપ્યુટી ચેરમેન હશે, એ શું કરશે? એ ચેરમેન તરીકે કાર્ય કરશે. એ આપણે રિમૂવલ પ્રોસેસમાં હમણાં જોશું. રિમૂવલ પ્રોસેસમાં આપણે જોશું. અહીંયા સુધી ક્લિયર છે ઇલેક્શન? રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં કોણ ભાગ લે છે? રિમૂવલમાં કોણ ભાગ લે છે? ઉપરાષ્ટ્રપતિના ઇલેક્શનમાં કોણ ભાગ લે છે? રિમૂવલમાં કોણ ભાગ લે છે? ઉપરાષ્ટ્રપતિમાં બે સેમ છે, ભાગ લે છે અને નથી ભાગ, મતલબ
ચૂંટે છે અને રિમૂવ કરે છે, ખાલી મેજોરિટીનો ડિફરન્સ છે. વાસ્તવિક અને સામાન્ય બહુમત. વાસ્તવિક અને સામાન્ય બહુમત. તો આ પેલી વાત થઈ ગઈ, એ થઈ ગઈ રાષ્ટ્રપતિની ચૂંટણી. બરાબર. હવે આપણે ચર્ચા કરશું રાષ્ટ્રપતિની મુદ્દત અને કાર્યકાળ. બરાબર. અને ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થાય તો ચૂંટણી ભરવી કઈ રીતે અને પદ ખાલી થવાના કારણો છે શું, તો એ જોગવાઈ જો. તો ઉપરાષ્ટ્રપતિ જ્યારથી પોતાના પદ ગ્રહણ કરે ત્યારથી લઈને એનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. સેમ વસ્તુ ચૂંટણી પ્રોસેસમાં લાયકાતની આપણે વાત કરીએ. રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત, ઉપરાષ્ટ્રપતિ બનવા માટે લાયકાત શું જોશે, તો ભારત દેશના નાગરિક હોવા જોઈએ. ભારત દેશના નાગરિક હોવા જોઈએ. એની ન્યૂનતમ આયુષ 35 વર્ષ હોવી જોઈએ. યાદ રાખજો, ન્યૂનતમ મતલબ 35 વર્ષથી વધારે મોટી ઉંમરના હોવા જોઈએ. એ રાજ્યસભાના સભ્ય બની કે એવી એની લાયકાત હોવી જોઈએ. ઓફિસ ઓફ પ્રોફિટ હોવો જોઈએ નહીં. ઓફિસ ઓફ પ્રોફિટ હોવો જોઈએ નહીં. ઓફિસ ઓફ પ્રોફિટ મતલબમાં લાભનું પદ હોવું જોઈએ નહીં. તમારી અંદર મતલબ બંધારણમાં અને બુકમાં પણ ઇન્ફોર્મેશન આપેલી છે કે એ સેમ વસ્તુ છે. બરાબર. સંસદ કે રાજ્યની વિધાનસભા કે વિધાન પરિષદના મેમ્બર હોવા જોઈએ નહીં. અને જો એ ઇલેક્શન જીતી જાય, બરાબર, તો એના પદ ઉપરથી શું આપવું પડશે, રેઝિગ્નેશન આપવું પડશે. કેમ? ન કરીને લાભનું પદ ગણવામાં આવશે. લાભનું પદ ગણવામાં આવશે. તો ઉપરાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત. હવે અહીંયા જો શરતો શું છે, તો 20 સભ્યોનો પ્રસ્તાવ અને 20 સભ્યોનો ટેકો. બરાબર. 20 સભ્યો પ્રસ્તાવ આપશે, આવેદન કરશે. બરાબર. અને 20 સભ્યો ટેકો આપશે. 15,000 ડિપોઝિટ. બરાબર. 1/6 મત નહીં મળે તો ડિપોઝિટ જપ્ત થશે. સેમ છે, ડિપોઝિટ જપ્ત થશે. ઓફિસ ઓફ પ્રોફિટ હોવું જોઈએ નહીં. હવે પદ ખાલી થવાની જે વાત છે બધા માટે સેમ છે. એક તો રેઝિગ્નેશન, એક છે ટેન્યુઅર પૂરો થવો, મતલબ કાર્યકાળ પૂરો થતો હોય. પછી જે છે એ છે રિમૂવલ પ્રોસેસ. બરાબર. રિમૂવલ પ્રોસેસ અત્યારે જોઈ લઈએ છીએ. રાજ્ય કાર્યકાળ 5 વર્ષનો છે, ટેન્યુઅર પૂરો થતો હશે, પોતે રેઝિગ્નેશન આપશે. રિમૂવલ પ્રોસેસ લાભનું પદ કે અન્ય કોઈ પણ કારણોસર. બરાબર. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1952 અનુસાર ઉપરાષ્ટ્રપતિના મતદાર મંડળની રચના કરશે. કોણ? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. એ સેમ, બધું સેમ છે. જે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિમાં સેમ છે એની આપણે અલગથી ચર્ચા નથી કરવાની, કારણ કે આપણે મેક્સિમમ જે વસ્તુ અલગ જે હશે એ જ યાદ રાખવાની છે. બરાબર. જેમ કે ઇલેક્શન, રિમૂવલ પ્રોસેસ. હવે ઉપરાષ્ટ્રપતિનું પદ ભલે બંધારણીય દ્રષ્ટિએ સર્વોચ્ચ છે, પણ એને ઠીકઠાક માન સન્માન ભારતીય બંધારણમાં અપાયું નથી. એનું કારણ જુઓ. ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવાની કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી કે આ કારણ હોય તો જ એને પદ ઉપરથી દૂર કરો, એવું કાંઈ ઉલ્લેખ નથી. જોઈન્ટ સિટિંગનું નેતૃત્વ કરી શકતા નથી. પણ એક જોગવાઈ આપેલી છે. શું? ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ કમ્પલસરી રાજ્યસભામાં લાવવો પડશે. કમ્પલસરી રાજ્યસભામાં લાવવો પડશે. બીજું, ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભામાંથી દૂર કરવા માટે અસરકારક બહુમત અથવા વાસ્તવિક બહુમત, બરાબર, જેને ઇંગ્લિશમાં આપણે ઇફેક્ટિવ મેજોરિટી કહેશું. તમારી પાસે જે પણ બુક હોય, જૂની હોય, એમાં જો એબ્સોલ્યુટ મેજોરિટી, પૂર્ણ બહુમત લખેલું હોય તો એને સુધારી લેજો. લક્ષ્મીકાંતની જૂની એડિશનમાં ભૂલ હતી, નવી એડિશનમાં નથી. બરાબર. તમારી પાસે જો જૂનું કોઈ સંસ્કરણ હોય બુકનું તો એ સુધારી લેજો. બરાબર. અસરકારક કે વાસ્તવિક બહુમત. વાસ્તવિક બહુમત ફરીથી એકવાર રિપીટ કરું છું કે ભાઈ ટોટલ સીટ, બરાબર, ટોટલ સીટ કની? રાજ્યસભાની. બરાબર. રાજ્યસભાની ટોટલ સીટ, એમાંથી વેકેન્સી બાદ કરવાની. શું બાદ કરવાનું? વેકેન્સી. એટલે આપણને શું મળે? અસરકારક બહુમત. અસરકારક સીટ મળે. બરાબર. એના 50% +1. આ થઈ ગયું અસરકારક બહુમત. રાજ્યસભામાંથી ઠરાવ પાસ થઈ જશે, ઉપરાષ્ટ્રપતિને રિમૂવ કરવાનું, પછી જશે લોકસભામાં. લોકસભામાં સામાન્ય બહુમત. સામાન્ય બહુમત મતલબમાં પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 50%, મતલબ જેટલા હાજર હોય અને વોટ કરવાના હોય એના 50% +1. એટલે ઉપરાષ્ટ્રપતિ પદ ઉપરથી દૂર થઈ જશે. ઉપરાષ્ટ્રપતિ પદ ઉપરથી દૂર થઈ જશે. તો અહીંયા આપણે ચર્ચા કરી રાષ્ટ્રપતિ બનવા માટે લાયકાત, રાષ્ટ્રપતિ બનવા માટેની શરતો, રાષ્ટ્રપતિનું રિમૂવલ, બરાબર, પદ ઉપરથી દૂર કરવાની અથવા પદ ખાલી કરવાની જોગવાઈ. બંધારણમાં એનું કારણ દર્શાવવામાં આવ્યું નથી, ખાલી પદ્ધતિ દર્શાવવામાં આવી છે. અને આમાં પણ સેમ વસ્તુ છે. 14 દિવસની નોટિસ આપવામાં આવશે. કોને? ઉપરાષ્ટ્રપતિને, પોતાનો બચાવ રાખવા માટે. બીજું, ઉપરાષ્ટ્રપતિ
કાસ્ટિંગ વોટ નહીં કરીએ કે જો એની રિમૂવલની પ્રોસેસ ચાલતી હશે. હવે આ કાસ્ટિંગ વોટ શું છે? આવું રાષ્ટ્રપતિમાં નહોતું, ઉપરાષ્ટ્રપતિમાં છે કાસ્ટિંગ વોટ. કાસ્ટિંગ વોટ વારંવાર ચર્ચામાં આવશે સ્પીકર અને ચેરમેનમાં, અધ્યક્ષ અને જે સભાપતિ હશે એનું કાસ્ટિંગ વોટ. મતલબ આનું કામ શું હોય કે ભાઈ આપણે જોયું બિલ વાળામાં આપણે જોયું કે ભાઈ આ મેજોરિટી છે, મેજોરિટી એટલે વોટ આપવાનો. માની લો કોઈ વખત એવા વોટ થયા કે જેટલા આપણે લોકસભામાં હાજર અને મતલબ હાજર અને વોટ કરવા વાળા વ્યક્તિમાં આમાં અને નામાં ઇક્વલ છે, એવું અત્યાર સુધી બન્યું નથી. બરાબર, એકવાર એક કન્ડિશન છોડીને, બરાબર, એ પણ અફવા છે, એનો પુરાવો નથી. અત્યાર સુધી એવું નથી બન્યું. મતલબ બધા એવું, મતલબ ટાઈ, મતલબ કાસ્ટિંગ વોટ મતલબમાં ટાઈ, કે ભાઈ માની લો 100 જણા વોટ કરે છે, એમાં 50 વોટ કરે છે આમાં ને 50 વોટ કરે છે નામાં, તો આને કહેવાય ટાઈ થઈ. તો આવા સમયમાં જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય કે ચેરમેન ને ડેપ્યુટી ચેરમેન, એ શું કરે? પોતાનો કાસ્ટિંગ વોટ યુઝ કરીએ કે એ ઉપરાષ્ટ્રપતિ પોતાના રિમૂવલ પ્રોસેસમાં કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરી શકશે નહીં. હાલાકી એ શક્ય જ નથી, બરાબર, કે એક્ઝેક્ટ આમ 50-50 થઈ જાય હા ને ના અને કાસ્ટિંગ વોટ આપીએ. આવું હજી સુધી ભારતીય બંધારણ ઇતિહાસમાં કોઈ દિવસ બન્યું નથી કે કઈ કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરવો પડ્યો હોય. પણ મોસ્ટ ઓફલી કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરવો પણ પડશે તો પોતાની પાર્ટીને સમર્થનમાં યુઝ થશે, પોતાની પાર્ટી સમર્થનમાં યુઝ થશે. તો અહીંયા સુધીની જે જોગવાઈ છે, બરાબર, એ થઈ ગઈ રાષ્ટ્રપતિની ચૂંટણી, એની મુદ્દત 5 વર્ષ કાર્યકાળ, બરાબર. એ પેલા હા 6 મહિનાની અંદર ઉપરાષ્ટ્રપતિનું ઇલેક્શન કરી લેવાનું. ઉપરાષ્ટ્રપતિનું ઇલેક્શન સિમ્પલ છે, બરાબર. લોકસભા અને રાજ્યસભા બે ભેગા થઈને ઇલેક્શન પૂરું કરી દેશે. બે ભેગા થઈને જ કરવાનું છે, એટલે એક દિવસ પહેલેથી નિર્ધારિત કરી દેવામાં આવશે કે ભાઈ કાલે ઉપરાષ્ટ્રપતિનું ઇલેક્શન કરવાનું છે, કાલે અથવા જે પણ દિવસ નક્કી થાય એ દિવસે બધા વોટ કરશે, વધારે વોટ મળશે ઉપરાષ્ટ્રપતિ બની જશે. ઉમેદવાર 2 જ હોય છે, લગભગ ક્લિયર મેજોરિટી મળી જ જાય છે. જેની સરકાર વધારે, જેના લોકસભા અને રાજ્યસભામાં જે સરકારની સીટો વધારે, એનો જ એક વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બનશે, એ ફિક્સ હોય. બરાબર, આપાતકાલીન મતલબમાં કોઈ કારણોસર એની અચાનક સીટ ખાલી થઈ હોય, બરાબર, તો આપણે ઇલેક્શનથી એની સીટ ભરી દેશું, એમાં કંઈ વધારે વાર લાગશે નહીં, બરાબર. અને હવે માની લો પદ સાથે જોડાયેલી જે બાબત છે એ અહીંયા ફરીથી એકવાર સમજી લો કે ભાઈ વાઇસ પ્રેસિડેન્ટ છે, બરાબર, એ આપણે પદ શા માટે લીધું અમેરિકાના બંધારણમાંથી કે પ્રેસિડેન્ટની જગ્યા વેકન્ટ થાય તો કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવા માટે, બરાબર. હવે માની લો વાઇસ પ્રેસિડેન્ટનું પદ ખાલી થયું તો એની આપણને કોઈ ચિંતા નથી. કેમ? કારણ કે વાઇસ પ્રેસિડેન્ટનું પદ ખાલી થયું તો એની જગ્યામાં કામ શું હતું કે ભાઈ જે વાઇસ પ્રેસિડેન્ટ હતા એ રાજ્યસભાના ચેરમેન હતા, તો એનું પદ ખાલી થશે તો રાજ્યસભામાં જે ડેપ્યુટી ચેરમેન હશે એ ચેરમેન તરીકે કાર્ય કરશે. તો માની લો એ સમયમાં ડેપ્યુટી ચેરમેન નથી, તો પ્રેસિડેન્ટ આવશે ક્યાં? રાજ્યસભામાં, અને રાજ્યસભામાંથી કોઈ એક વ્યક્તિને શું કરી નાખશે? જ્યાં સુધી વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન ન પતે ત્યાં સુધી એને ચેરમેન બનાવી દેશે. બીજું, ભલે એનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોય પણ નવા વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન પૂરું ન થાય ત્યાં સુધી એ રાજ્યસભાના ચેરમેન તરીકે કાર્ય કરશે. બધા પદમાં આવું જ છે કે જ્યાં સુધી નવો વ્યક્તિ ન આવે, બરાબર, નવો વ્યક્તિ ન આવે ત્યાં સુધી જૂનો વ્યક્તિના પદ ઉપર બન્યો રહેશે, ભલે એનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોય. 5 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય પણ નવો વ્યક્તિનો પદભાર સંભાળતા નથી ત્યાં સુધી એ પદ ઉપર બન્યા રહેશે. એટલે તમે જુઓ આ આપાતકાલીન પદ છે, એનું મહત્વ છે ક્યારે? કે પ્રેસિડેન્ટનું પદ ખાલી થાય ત્યારે. પણ હવે તમે જોવો છો પ્રેસિડેન્ટનું પદ જેમ તેમ ખાલી થતું હોતું નથી. હવે તો પ્રેસિડેન્ટ બહુ સારા છે આપણે, પદ ખાલી જ નથી થતું, એટલે વાઇસ પ્રેસિડેન્ટ બધું બરાબર ચાલે છે. પણ એક સમય હતો કે ભાઈ પ્રેસિડેન્ટનું પદ ખાલી થાય, વાઇસ પ્રેસિડેન્ટનું પદ ખાલી થાય, તો આપણે રાષ્ટ્રપતિ વાળા ટોપિકમાં જોયા હતા કે પ્રેસિડેન્ટ નહીં હોય તો વાઇસ પ્રેસિડેન્ટ બનશે, વાઇસ પ્રેસિડેન્ટ નહીં હોય તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે, બરાબર, એ શું બનશે? એક કાર્યકારી રાષ્ટ્રપતિ બનશે. અને એ નહીં હોય તો એક વરિષ્ઠ જજ હશે, બરાબર, એ પ્રેસિડેન્ટ બનશે. એટલે પ્રેસિડેન્ટની લાઈન તો આપણે ક્લિયર કરી દીધી, બરાબર. અને વાઇસ પ્રેસિડેન્ટ નહીં હોય તો જે ડેપ્યુટી ચેરમેન હશે ચેરમેન બનશે. એ પણ નહીં હોય તો રાજ્યસભાના કોઈ પણ વ્યક્તિને આપણે જ્યાં સુધી ઇલેક્શન પૂરું ન થાય, ઇલેક્શન એક જ દિવસનું કામ છે ઉપરાષ્ટ્રપતિનું, બધા ભેગા થશે, વોટ કરી દેશે, ઉપરાષ્ટ્રપતિ બની જશે. અને આમાં કંઈ જરા કંઈ ચિંતાનો વિષય નથી. વિથઆઉટ ઇલેક્શન તમે જાહેર કરી શકો છો, કારણ કે જેની પાસે વધારે મત હશે, બરાબર, જે
પોલિટિકલ પાર્ટી પાસે, ગઠબંધન પાસે વધારે મત હશે એનો જ એક વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બનશે, એ ફિક્સ હોય. બરાબર, ક્લિયર અહીંયા સુધી? મેઇન વસ્તુ એનું કાર્ય યાદ રાખવાનું છે અને આર્ટિકલની જોગવાઈ. હવે શપથ યાદ રાખજો. ઉપરાષ્ટ્રપતિને શપથ રાષ્ટ્રપતિ લેવડાવશે, અથવા રાષ્ટ્રપતિ ન હોય તો એ કોઈ પણ અન્ય વ્યક્તિને પણ નિયુક્ત કરી શકે છે શપથ લેવા માટે. એ રાજીનામું પણ રાષ્ટ્રપતિને સંબોધીને આપશે. રાજીનામામાં કોઈ ચિંતા નથી. રાષ્ટ્રપતિના કાર્યો અને આકસ્મિક જોગવાઈ જે અનુચ્છેદ 70 માં આપેલા છે, બરાબર, બંને માટે સેમ છે, રાષ્ટ્રપતિ માટે અને ઉપરાષ્ટ્રપતિ માટે, જ્યારે એ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હોય ત્યારે. હવે અહીંયા જે છે એ છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોઈ પણ વિવાદ થશે તો સુપ્રીમ કોર્ટની અંદર એને ચેલેન્જ કરવામાં આવશે. હવે અહીંયા સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ દોડીને ડાયરેક્ટ જઈ શકતું નથી. આની જોગવાઈ યાદ રાખો. રાષ્ટ્રપતિની ચૂંટણીને ચેલેન્જ કરવા માટે 20 સભ્યો એ શું કરવું પડશે? આવેદન આપવું પડશે, પ્રસ્તાવ આપવું જોશે. બરાબર. હવે અહીંયા રિમોવલ પ્રોસેસની વાત નથી થતી. મતલબ આ ચૂંટણીની અંદર ધાંધલી થઈ છે, સેટિંગ થયું છે, અથવા કોન્સ્ટિટ્યુશનનું પાલન નથી થયું, અનકોન્સ્ટિટ્યુશનલ છે, ઇનવેલિડ છે, એવા માટે 20 સભ્યો દરખાસ્ત કરશે. કેમાં? સુપ્રીમ કોર્ટમાં. હાલાકી સુપ્રીમ કોર્ટ પછી એના જે પ્રસ્તાવ હશે એના ઉપર જોવે, પ્રસ્તાવ બરાબર હોય તો એને એક્સેપ્ટ કરે. આનો તાત્પર્ય શું છે પણ સમજાવું છું જ્યુડિશરીમાં. માની લો કોઈ કારણોસર કોઈ કેસ કરવા જાય છે, કોઈ વ્યક્તિ, કોઈ એક્સ વ્યક્તિ છે, એ વાય ઉપર એવો કેસ કરવા જાય છે કે આણે મારી સાથે છેતરપિંડી કરી. તો સૌથી પહેલા હિયરિંગ થાય. બરાબર, હિયરિંગમાં પુરાવા રજૂ કરે એક્સ વાળો કે વાય કઈ રીતે છેતરપિંડી કરી છે. જો એ વેલિડ હોય તો કોર્ટ એને એક્સેપ્ટ કરે અને કેસ આગળ ચાલે. બરાબર, તમે ઓ માય ગોડ મૂવી જોયું હશે તો એમાં આવું કહેતા સાંભળ્યું હશે. બરાબર, કે ભાઈ આ કોઈ મતલબ આની અંદર કોઈ સેન્સ જ નથી. બરાબર, એટલે આ કેસને એક્સેપ્ટ જ ન કરતા. તો કેસને એક્સેપ્ટ ન કરે તો કેસ આગળ ચાલે જ નહીં. તો 20 સભ્યો પ્રસ્તાવ લઈને જશે સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટને કંઈ પણ આની અંદર એના જે રજૂ કરેલા દસ્તાવેજમાં કંઈક સચ્ચાઈ લાગશે તો એને એક્સેપ્ટ કરશે અને તો કેસ ચાલશે. અને એવા ઉપરાષ્ટ્રપતિમાં 10 લોકોનું આવેદન હોવું પડે કે ભાઈ ઉપરાષ્ટ્રપતિમાં ઇલેક્શનમાં કંઈ પ્રોબ્લેમ થઈ છે. હવે અહીંયા પણ એક વસ્તુ યાદ રાખજો, ઉપરાષ્ટ્રપતિના કેસમાં તે, રાષ્ટ્રપતિના કેસમાં તે, કે ભાઈ જ્યારે રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હોય, ભલે ઇલેક્શન થઈ ગયું, આની ઉલ્લેખ ઓલરેડી હું કરી ચૂક્યો છું, ફરીથી એકવાર રિપીટ કરું છું. ઇલેક્શન પૂરું થઈ ગયું રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ, એટલે હવે એને પદ ગ્રહણ કરી લીધું હોય, શપથ લઈ લીધી હોય, એટલે હવે કાર્ય શરૂ કરશે. અને દાખલા તરીકે સુપ્રીમ કોર્ટમાં ઇલેક્શનને લઈને ચેલેન્જ કરવામાં આવ્યું અને ચેલેન્જ કરવાથી લઈને દોષી જાહેર થાય ત્યાં સુધી 6 મહિના કે 1 વર્ષ જેવો ટાઈમ લાગી ગયો. તો એ સમયમાં રાષ્ટ્રપતિ દ્વારા ઉપરાષ્ટ્રપતિ જ્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ કામ કરતા હશે, એ સમયમાં જે પણ કાર્ય કરવામાં આવેલું હશે એ કાર્યને ખારીજ કરી શકાશે નહીં. હા, એને પદ ઉપરથી દૂર કરી શકાશે. જે વ્યક્તિનું દોષી સાબિત થાય એ વ્યક્તિને પદ ઉપરથી દૂર કરી શકાશે. બરાબર છે? મતલબ યાદ રાખજો, આની અંદર પાછું આપણે સ્પેશિયલ મેજોરિટી, ઇફેક્ટિવ મેજોરિટી એવું કાંઈ કરવાની જરૂર નથી. ઇલેક્શન જ તે ખોટું થયું છે. ઇલેક્શન ખોટું થયું એટલે અહીંયા આવશે રિપ્રેઝન્ટેશન પીપલ એક્ટ. બરાબર, ઇલેક્શન જ સેટિંગ થયું છે એટલે સુપ્રીમ કોર્ટ ડાયરેક્ટ એના ઇલેક્શનને ખારીજ કરી દેશે. ઇલેક્શન ખોટી રીતે થયું છે એટલે પદ ઉપરથી દૂર થઈ જશે. બરાબર, અને જગ્યા વેકેન્ટ ગણાશે, જગ્યા ખાલી ગણાશે અને ફરીથી ઇલેક્શન થશે. બરાબર, આમાં આપણે પછી મહાભિયોગ અને રિમૂવલ પ્રોસેસ ફોલો કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટ ઇલેક્શનને અનકોન્સ્ટિટ્યુશનલ ડિક્લેર કરી દે, ઇનવેલિડ ડિક્લેર કરી દે એટલે સીધા પદ ઉપરથી દૂર થઈ જશે. આના માટે આપણે કોઈ મેજોરિટી સાબિત કરવાની નથી, કારણ કે ઇલેક્શન જ ખોટી રીતે થયું છે એટલે જે કેન્ડિડેટ છે, બરાબર, એ ઇનવેલિડ રીતે સંવિધાનિક પદ ઉપર છે એટલે સુપ્રીમ કોર્ટ આદેશ આપશે અને પદ ખાલી કરવા માટે, અને પદ ખાલી કરશે. એટલે આમ સર્વોચ્ચ પદ છે ભારતનું, બરાબર, પણ એની ઉપર એ કંટ્રોલ છે. બરાબર, યાદ રાખજો, કોઈ પણ પદાધિકારી ઇલેક્ટેડ કે સિલેક્ટેડ, મતલબ બ્યુરોક્રેસી, એ સોવરીન નથી. સોવરીન મતલબમાં એની પાસે બધો પાવર નથી કે એની ઈચ્છા અનુસાર કામ કરી શકે. હા, એના કાર્ય પોતાની સત્યનિષ્ઠાથી કરી શકે છે,
પણ મનમાની રીતે નહીં કે હું જે કરું એ જ બરાબર, એમ નહીં. એવું કરવા જશો તો ભાઈ ગમે એનાથી તમને સંવિધાનિક રીતે કરશો, બરાબર. એટલે આપણા ભારતમાં કહેવાય છે રૂલ ઓફ લો, રૂલ ઓફ લો, રૂલ ઓફ લો, બરાબર. પછી હવે આપણે આર્ટિકલની ફરીથી એકવાર ચર્ચા જોઈ લો. આર્ટિકલ 63માં ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ, આર્ટિકલ 63માં ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ, આર્ટિકલ 64માં જે પણ વ્યક્તિ ઇલેક્શન જીતશે ઉપરાષ્ટ્રપતિ તરીકે એ રાજ્યસભાના ચેરમેન બની જશે, સભાપતિ. રાષ્ટ્રપતિનું પદ ખાલી થશે, વેકેન્ટ થશે, એવા સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે. અને જ્યારે એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હશે ત્યારે રાષ્ટ્રપતિના પગાર મળશે, રાષ્ટ્રપતિનો પાવર મળશે અને રાષ્ટ્રપતિની તમામ શક્તિ મળશે, બરાબર. પછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી તો અંદર લોકસભા અને રાજ્યસભાના ઇલેક્ટેડ ને નોમિનેટેડ બધા મેમ્બર ભાગ લેશે. એનો કાર્યકાળ 5 વર્ષનો છે. એ પહેલા પણ પદ ખાલી થઈ શકે છે. એમ રેઝિગ્નેશન આપીને એનું મૃત્યુ થાય, એને પદ ઉપરથી દૂર કરવામાં આવે, બરાબર. અને ઓફિસ ઓફ પ્રોફિટ લાભનું પદ ધરાવે તો. પછી ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી માટેની લાયકાત શું છે? તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત જે છે એ ભારતના નાગરિક હોવા જોઈએ. એની ઉંમર ન્યૂનતમ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ, મેક્સિમમ નથી. એક વ્યક્તિ ગમે એટલી વાર ઉપરાષ્ટ્રપતિ બની શકે છે, કોઈ લિમિટ નથી. બંધારણની જોગવાઈ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલી છે, પણ અમેરિકાના બંધારણમાં વાઇસ પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ બની જશે, જ્યારે ભારતીય બંધારણમાં વાઇસ પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ નથી બનતા, એક્ટિંગ પ્રેસિડેન્ટ બને છે. જેવું રાષ્ટ્રપતિ ઇલેક્શન પતે એટલે એના મૂળ પદ ઉપર પાછા આવી જાય છે. અને ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થાય તો 6 મહિનાની અંદર ફરીથી ઇલેક્શન કરી લેવું, એક દિવસમાં થઈ જાય છે, સરળ છે. ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવા માટેની કોઈ જોગવાઈ બંધારણમાં ઉલ્લેખ નથી, બરાબર. ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવાની જોગવાઈ બંધારણમાં ઉલ્લેખ નથી. ખાલી એક ઉલ્લેખ છે કે એને પદ ઉપરથી દૂર કરવું હોય તો 14 દિવસની નોટિસ આપવાની અને એને દૂર કરવાનો પ્રસ્તાવ એ રાજ્યસભામાં લાવવાનો અને રાજ્યસભામાં વાસ્તવિક બહુમત, બરાબર, અસરકારક બહુમતથી એને દૂર કરવાનું અને લોકસભામાં સિમ્પલ મેજોરિટીથી પૂછાય છે. આ પૂછાય છે ઉપરાષ્ટ્રપતિનું પદ, કોણ કોણ એના ઇલેક્શનમાં ભાગ લે છે, રિમૂવલમાં ભાગ લે છે, બરાબર. શપથ કોણ લેવડાવે છે, કાર્ય, બરાબર. ઉપરાષ્ટ્રપતિના કાર્ય તો ઉપરાષ્ટ્રપતિના જ્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે ત્યારે જેટલા કાર્ય રાષ્ટ્રપતિના છે બધા કાર્ય કરશે. બીજું, જ્યારે ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના ચેરમેન તરીકે કામ કરતા હશે તો રાજ્યસભાનું સંચાલન કરવું, રાજ્યસભાનું બિઝનેસ, બરાબર, મતલબ આખો દિવસનું કાર્યવાહી કઈ રીતે થાય એનું સંચાલન કરશે. પછી બિલ પાસ કરાવવું, બરાબર, બિલની ચર્ચા કરાવી, કોઈને બોલવાનો ટાઈમ આપવો, વોટિંગ કરાવવું, વોટિંગમાં ટાઈ થાય તો કાસ્ટિંગ વોટ આપવા. આ કાર્ય બધું સેમ છે. આવા કામ ઉપરાષ્ટ્રપતિને નથી, બરાબર. કારણ કે એને કોઈ સદનમાં પેશગી જે થતી હોય એમાં એને ઉભા રહેવાનું હોતું નથી. એને એનું કાર્ય રાષ્ટ્રપતિ ભવનની અંદર કરવાનું છે. તો રાષ્ટ્રપતિનું એટલું તમે જે કાર્ય જોયું છે, રાષ્ટ્રપતિનો એક મેન્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે યુપીએસસીમાં, એ છે કે રાષ્ટ્રપતિને, બરાબર, રબર સ્ટેમ્પ ઓફિસ કહેવાય છે કે ભાઈ જે પણ બિલ પાસ થઈને આવે રાષ્ટ્રપતિ સાઇન કરવા જરૂરી છે, બરાબર. એ આપણો આનો પછીનો જે આપણો નેક્સ્ટ એક્ઝિક્યુટિવ છે, બરાબર, એ છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એન્ડ પ્રાઇમ મિનિસ્ટર. એ પણ આપણે એક લેક્ચરમાં કમ્પ્લીટ કરશું, બધી જ ઇન્ફોર્મેશન, બરાબર. ઉપરાષ્ટ્રપતિને પદને લઈને, કાર્યને લઈને, ચૂંટણીને લઈને, રિમૂવલ પ્રોસેસને લઈને કોઈ પણ પ્રકારના ડાઉટ કે ક્વેશ્ચન છે તો જણાવો, કમેન્ટ કરો. ઓલ ક્લિયર? જો ઇલેક્શનમાં ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ, બરાબર, બંનેની કમ્પેરિઝન પૂછાશે, રિમૂવલમાં કમ્પેરિઝન પૂછાશે, બરાબર. અને થોડુંક પદ સામાન્ય છે ઉપરાષ્ટ્રપતિનું, પણ કાર્ય થોડું કોમ્પ્લેક્સ છે. ક્યારે? કે જ્યારે પ્રેસિડેન્ટ ગેરહાજર હોય ત્યારે. પણ અત્યારે પ્રેસિડેન્ટ ગેરહાજર રહેતા નથી, બરાબર. ગેરહાજરની એક કન્ડિશન એવી પણ છે, માની લો કે ભાઈ પ્રેસિડેન્ટની તબિયત ખરાબ થઈ અથવા પ્રેસિડેન્ટને વ્યક્તિગત કામ માટે બહાર જવાનું થયું અથવા એ વ્યક્તિ પોતે કામ કરી શકે એવી કન્ડિશનમાં નથી, એવી આપાતકાલીન સ્થિતિ થઈ, તો હવે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે અને તો થોડુંક આ પદ ગંભીર થશે, અધરવાઇઝ નહીં. ઉપરાષ્ટ્રપતિ બહુ સરળ લાગશે જો રાષ્ટ્રપતિ ધ્યાનથી સમજ્યા હશો તો, બરાબર. તો આશા રાખું છું અહીંયા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદની જેટલી પણ જોગવાઈ છે એ ક્લિયર થઈ ગઈ છે.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રાઇમ મિનિસ્ટર ને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના ટોપિકથી આપણે સ્ટાર્ટ કરશું. હાલ પૂરતા અહીંયા લેક્ચરને વિરામ આપું છું. ફરીથી વિદાય લઉં એ પહેલા તમે આ લેક્ચર આપણી એકેડમીની એપ્લિકેશનની અંદર પણ રેકોર્ડિંગ જોઈ શકો છો. લાઈવ લેક્ચરમાં પાર્ટિસિપેટ કરવા માટે તમે એકેડમીની એપની અંદર રજીસ્ટ્રેશન કરો, ડાઉનલોડ કરી. જય હિન્દ, વંદે માતરમ.